श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। कालस्तु हेतुः सुख दुःखयोश्चित् किमात्मनस्तत्र तदात्मको असौ नाग्नेर्हितापो न हिमश्च ततश्चात् क्रुध्येत कस्मै न परस्य द्वन्द्वम्। સુખ દુઃખનો હેતુ જો કાલ હોય તો શ્રી ભિક્ષુકજી કહે છે કે કાલ પણ સુખ દુઃખનું કારણ નથી. આ વાત અહીંયા રજૂ કરે છે કે કાલ જો સુખ દુઃખનો નિમિત્ત હોય તો એનો આત્માને કંઈ ભાર રહેતો નથી, કારણ કે કાલ એ આત્માનો અંશ છે અથવા તો કાલ આત્મ સ્વરૂપ છે. જો અગ્નિને તપાવી શકે કે બરફને બરફ ઠંડો કરી શકે તો કાલ આત્માને ક્લેશ આપી શકે, પણ આ રીતે જોતા એ કાલ સુખ દુઃખનું કારણ પુરવાર નથી થતું. પછી કાલ ઉપર કે કોઈના પર શા માટે ક્રોધ કરવો? ન કેનચિત્ત ક્વાપી કથંચનાસ્ય દ્વંદ્વો પરાગ પરતઃ પરસ્ય તથા હમ સંસ્કૃતિ રૂપિણઃ શાદેવમ પ્રબુદ્ધો ન વિભેતિ ભૂતે. શ્રી ભિક્ષુક અંતે નિર્ણય પર આવ્યા કે આત્મા તો પરથી એટલે કે પ્રકૃતિથી પણ પર છે. આત્માને કોઈથી કોઈ પણ દેશથી કે કોઈ પણ સુખ દુઃખ થવાનો સંભવ જ નથી. સુખ દુઃખ તો અહંકાર વાળા જ દેહીને જ સંસારીને જ થાય છે. જે આવો વિવેક પામેલ છે એ તો કોઈ પણ પ્રાણીથી ભય જેવું નથી. એતામ અસ્તાય પરાત્મનિષ્ઠામધ્યાસિતામ પૂર્વતમૈર્મહદ્ભિઃ અહમ તરિષ્યામિ દુરંત પારમ તમો મુકુંદાગ્નિદ્રનિષેવયેવ. હે ભાઈ ઉદ્ધવ, શ્રી ભિક્ષુકજીને ઉપર સમજાવ્યા પ્રમાણે વિવેકથી નિર્ણય કર્યો કે પૂર્વના પણ પૂર્વ એવા સમર્થ મહર્ષિઓએ ધારણ કરેલી દેહ જીવી પરમાત્માના વિવેકવાળી આત્મનિષ્ઠાનો આશ્રય લઈને શ્રી મુકુંદ ભગવાનના ચરણ કમલનું સેવન કરતો ભવ પાર તરી જઈશ, આવા સિદ્ધાંત પર આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ભાઈ ઉદ્ધવ, આ ભિક્ષુક દ્રવ્યનો નાશ થતા દ્રવ્ય સંબંધની લેવડ દવડ ધીરધારની પીડા ઓછી થઈ. અંતે એ વિપ્રે સંન્યાસ દીક્ષા લીધી, પૃથ્વી પર પર્યટન શરૂ કર્યું. ત્યારે એ ભિક્ષુક ઉપર દુષ્ટ લોકોએ ત્રાસ ગુજાર્યો, તિરસ્કાર કર્યો. તિતિક્ષાના ધર્મથી અલ્પાંશમાં પણ એ ચલિત ન થયો, મૌનનું સેવન કર્યું અને આ પ્રમાણે વાતો કહી કે સુખ કે દુઃખને આપનાર માત્ર મનુષ્યના પોતાના મનનો જ મહાન ભ્રમ છે, પણ બીજો કોઈ નથી. મિત્ર છે, આ શત્રુ છે, આ તટસ્થ છે. આવી સંસાર વૃત્તિ કેવલ મનની ભ્રાંતિથી અજ્ઞાનના લીધે જન્મે છે. ભગવાને કહ્યું કે હે તાત, હે વત્સ ઉદ્ધવ, હે ભાઈ, તમે સર્વાત્મ ભાવથી બુદ્ધિને મારામાં પરોવીને મનો નિગ્રહ કરો. સમગ્ર યોગનો સાર એટલો જ છે, મનને મારામાં પરોવી રાખવું. ભાઈ ઉદ્ધવ, કોઈ પણ માનવ મનને સાવધાન બને શ્રી ભિક્ષુકજીએ ગાયેલી આત્મગાથાને ધારણ કરશે કે શ્રવણ કરશે કે કરાવશે, તેના સુખ દુઃખનો એનો પરાજય કોઈ કરી શકશે નહીં. પ્રભુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ય એતામ ભિક્ષુણામ ગીતામ બ્રહ્મનિષ્ઠો સમાહિતઃ દારપન શ્રાવયન શૃણવન દ્વંદ્વૈર્નવાભિભૂયતે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવત પિયુષના એકાદશ સ્કંદના જીવન મુક્તિ પ્રકરણના સાયુજ્ય મુક્તિ પ્રકરણમાં 13મો અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. ગઈ વખતે આપણે 11મો સ્કંદ 23 અધ્યાય સુધી ઉદ્ધવ ગીતાનું વચનામૃત રસામૃત પાન કર્યું. હવે આપણે અધ્યાય 24માં પ્રવેશ કરીએ. આત્મતત્વનું દર્શન પ્રભુએ કરાવ્યું છે. ભક્તિની સર્વોપરિતા પ્રભુએ બતાવી, સત્સંગની મહિમા બતાવી, પ્રભુ નામ મહિમા બતાવી, ગુરુ મહિમા બતાવી. સદગુરુ ચરણારવિંદો જયતે. સમસ્ત વલ્લભકુલ પ્રભુના યુગલ ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરે. અધ્યાય 24માં 29 શ્લોકો છે.
પૂર્વના સાંખ્યાચાર્યોના તત્વજ્ઞાનનું આ અધ્યાયમાં વર્ણન છે. અદ્વિતીય બ્રહ્મમાંથી સર્વ પ્રકૃતિ અને પુરુષના દ્વૈત ઉત્પન્ન થાય છે અને અંતે એ પરબ્રહ્મમાં જ સમાઈ જાય છે. જ્ઞાનનું અનુસંધાન સર્વ બ્રહ્મ નિવૃત્તિ આ અધ્યાયમાં દર્શાવ્યું છે. આસુરી જીવો અને દૈવી જીવોનું સ્વરૂપ પ્રભુએ બતાવ્યું. દૈવી જીવોમાં પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. અધ્યાય 24મો ઉદ્ધવ ગીતા શ્રીમદ ભાગવત પિયુષ શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દ્વારા ગવાયેલ ભગવદ રસપાન આપણે કરી રહ્યા છીએ. શ્રી ભગવાન વાચ અથ તે સંપ્રવક્ષ્યામિ સાંખ્યમ પૂર્વૈર્વિનિશ્ચિતમ યદ્વિજ્ઞાય પુમાન સદ્યો જહ્યાદ્વૈકલ્પિકમ બ્રહ્મમ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ ઉદ્ધવ, હવે હું સાંખ્ય શાસ્ત્રનો નિર્ણય સંભળાવીશ. આગળ આપણે સત્સંગ, નામસ્મરણ, ભક્તિ અને ભગવદ સ્વરૂપ આસુરી જીવો અને દૈવી જીવોની અંદર પ્રભુનું સ્વરૂપનું દર્શન એ રસપાન કર્યું. હવે આ સાંખ્ય શાસ્ત્રનો નિર્ણય પ્રભુ કહી રહ્યા છે. આ નિર્ણય એ પ્રાચીન કાળના સમર્થ ઋષિમુનિઓએ કહ્યો છે. જ્યારે જીવ આ તત્વજ્ઞાનને સારી રીતે સમજે છે અને ભેદબુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલું જે સુખ દુઃખનો ભ્રમ છે, આ સુખ દુઃખનો ભ્રમ એ તત્ક્ષણ આનાથી દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે ભાઈ ઉદ્ધવ, પૂર્વે એટલે કે પ્રલય કાળમાં પ્રથમ યુગ કૃતયુગ સમયે તેમજ જ્યારે મનુષ્ય જ્ઞાન નિપુણ હોય છે ત્યારે આ સંપૂર્ણ દ્રશ્ય તેમજ દ્રષ્ટારૂપ જગત કેવલ જ્ઞાન સ્વરૂપ હતું અને એ સમયે જ્ઞાની લોકો દ્રશ્ય અને દ્રષ્ટા આવા ભેદ રૂપે જોતા ન હતા. એક વાત તો સુનિશ્ચિત છે કે બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. બ્રહ્મ એ ભેદ રહિત છે, મનવાણીથી પર સત્યરૂપ છે. આવા વિકલ્પ રહિત બ્રહ્મની માયા નામની શક્તિના ફલ સ્વરૂપે સ્વયં સત્ય સ્વરૂપ બ્રહ્મ જ બે સ્વરૂપે થયા. હવે આ જે બ્રહ્મના બે વિભાગો થયા તેમાંના એક પદાર્થનું નામ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિ એ કારણ અને કાર્ય બંને રૂપે બે પ્રકારે છે. હવે જે બીજો પદાર્થ થયો જે જ્ઞાન સ્વરૂપ છે એને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાનના કાલ સ્વરૂપ દ્વારા પ્રકૃતિમાં ક્ષોભ. ભગવાને કહ્યું કે હે ભાઈ ઉદ્ધવ, આ કાલે મારું સ્વરૂપ છે. મારા આ કાલ સ્વરૂપથી મારા જ અનુમોદનથી પ્રકૃતિમાં ક્ષોભ થયો અને પ્રકૃતિમાંથી તમોગુણ, રજોગુણ અને સત્વગુણ આવા 3 ગુણો ઉત્પન્ન થયા. આ ત્રણેય ગુણોમાંથી ક્રિયાશક્તિવાળા સૂત્રની ઉત્પત્તિ થઈ, જ્ઞાન શક્તિવાળા મહાનની ઉત્પત્તિ થઈ અને એક જ તત્વની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિના નામે સૂત્ર અને મહાન આ બે સંજ્ઞાઓ થઈ. પરંતુ વસ્તુતઃ એક જ તત્વ છે. આ મહતત્વમાં જ્યારે વિકાર થયો ત્યારે તેમાંથી અહંકાર ઉત્પન્ન થયો અને આ અહંકાર એ દેહમાં ભ્રમ કરાવનારો થયો. અહંકાર કેટલો બધો બાધક બને છે. આ અહંકાર, આ અહમ તત્વ વૈકારિક એ સત્વ, તેજસ, રાજસ, તામસ આવા 3 ભેદવાળા 3 સ્વરૂપવાળો થયો. આ 3 પ્રકારનો અહંકાર એ પંચ મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન અને દેવોની ઉત્પત્તિના કારણરૂપ છે. તેમજ સ્વયં ચિદ અચિદની ગ્રંથિ રૂપે છે. શબ્દ વગેરે પંચ તન્માત્રાના કારણભૂત તામસ અહંકારમાંથી પંચ અર્થ, પંચ મહાભૂતો થયા. તાત્પર્ય એટલું જ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ નામની 5 તન્માત્રાઓમાંથી આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી આ નામના પંચ મહાભૂતો અને આ નામના પદાર્થો જે અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થઈ, સાત્વિક અહંકારમાંથી મન અને 10 ઇન્દ્રિયોમાં જે દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમારો, અગ્નિ, ઇન્દ્ર,
વિષ્ણુ, મિત્ર, બ્રહ્મા વગેરે 10 દેવતાઓ જન્મ્યા, તેમજ મનના દેવચંદ્ર થયા. મહારાજ સર્જેલા એ મહતત્વ વગેરે પદાર્થો એકત્રિત થયા, કાર્ય કરવા માટે સમર્થ થયા, અને એ ભાવોએ મારા ક્રીડાંગણ એવા સર્વશ્રેષ્ઠ બ્રહ્માંડની રચના કરી. આ બનેલું અંડ જલમાં હતું. એ અંડમાં હું નારાયણ રૂપે રહ્યો. મારી નાભીમાંથી વિશ્વ નામનું કમળ થયું, અને આ વિશ્વ નામનું કમળ થયું. આ કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્માજીની તપશ્ચર્યા. હવે આ બ્રહ્માજીએ કમલમાં રહીને તપશ્ચર્યા કરી, ત્યારે મારી કૃપાના પરિણામે 3 ગુણો વડે ભૂર, ભુવર, સ્વર એમ 3 લોક, એટલે એ 3 પાલકોને ઉત્પન્ન કર્યા. આ 3 લોકમાંથી સ્વર્ગલોક દેવોને રહેવાનું સ્થાન થયું, પ્રેત, પિશાચ વગેરે ભૂતોને રહેવાનું સ્થાન ભુવરલોક થયું, અને પૃથ્વી એ મનુષ્યોને રહેવા માટેનું સ્થાન થયું. માટે સિદ્ધ વગેરે લોકો આ 3 લોકથી પર મહરલોક, જનલોક, તપોલોક વગેરે લોકમાં વસવા લાગ્યા. ત્યારબાદ સમર્થ બ્રહ્માજી અસુરલોક, નાગલોક વગેરેને વસવા માટે પૃથ્વી તલની નીચે અતલ વગેરે 7 પાતાળ લોક રચ્યા. અને આ મહરલોકની નીચેની આરંભીને પાતાળ પર્યંત લોકો 3 ગુણવાળા જીવોને પોતાના કર્મના ફલરૂપે મળે છે. યોગના ફલરૂપે મહરલોકની પ્રાપ્તિ છે. તપશ્ચર્યા કરનાર તપસ્વીને અને વાનપ્રસ્થિના ધર્મોનું પાલન કરનારને એના ફલરૂપે તપોલોક અને મહરલોકની પ્રાપ્તિ થાય છે. જ્યારે સંન્યાસના ફલરૂપે વિશુદ્ધ નિર્મલ એવા સત્યલોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ મારા ભક્તિયોગને સિદ્ધ કરનાર ભક્તને જ હું મળું છું. હે ભાઈઓદ્ધવ, અખિલ બ્રહ્માંડનો હું સ્રષ્ટા છું. આ બ્રહ્માંડને ચલાવનાર કાલાત્મા પણ હું છું. પોતપોતાના સત્વ ગુણાદિવાળા શ્રેષ્ઠ કર્મ કરનારા જીવો સત્ય વગેરે લોકમાં જાય છે, જ્યારે ક્ષુદ્ર કર્મો કરનાર ફલ સ્વરૂપે સ્થાવરીઓની પર્યંત નીચેના લોકોમાં જાય છે. આ પ્રકારે 3 ગુણનો પ્રવાહ ચાલે છે. તેમાં ઉપરના લોકો નીચેના લોકો આવું બન્યા કરે છે. આ વિશ્વમાં અણુ, મહત, કૃશ, પાતળો કે સ્થૂલ, આ જે ભાવ એટલે એવા પદાર્થ જોવા મળે. જે કાંઈ પ્રસિદ્ધ છે એ સર્વ પદાર્થ પ્રકૃતિ અને પુરુષના 2 પ્રકારે જોવામાં આવે છે. બંનેના સંયોગથી બને. જે પદાર્થમાં લયનું પણ એ જ કારણ છે, અને એ જ કારણ એની મધ્યમાં પણ કારણ રૂપે રહેલ છે, એને જ સત્ય માનવું. પરંતુ વિકાર સત્ય નથી. આપણે એક દ્રષ્ટાંત લઈએ કે મૃત્તિકામાંથી ઘડા, કોડિયા, સર્વ માટીના પાત્રો બન્યા. સુવર્ણમાંથી અલંકારો બન્યા. આ ઘડા વગેરે બન્યા એ મૃત્તિકા, અને જે અલંકારો બન્યા એ સુવર્ણ હતો. જ્યારે ઘડા ભાંગી જશે કે અલંકાર ઓગળી જશે, ત્યારે એ મૃત્તિકા અને સુવર્ણ રહેશે. કે મહત વગેરે પણ અહંકાર વગેરે કાર્યોને ઉત્પન્ન કરે છે. કારણમાં લય થાય છે, અને જે કારણ રૂપે રહે છે એ કાર્યનું, એટલે મહત વગેરે પણ અહંકાર વગેરે કાર્યોને ઉત્પન્ન કરે છે. આ ઉત્પન્ન થયેલા બધા જ વિકારો એટલે પદાર્થો પ્રલયકાળ મહદ વગેરેમાં લય પામે છે. મહદ વગેરેને સત્ય કેમ ન કહેવાય? તો એવું જો કહેવા ચાહતા હોય તો એનો આ પ્રકારે ઉત્તમ કે સુવર્ણ કે મૃત્તિકાને સત્ય કહ્યા નથી. પરંતુ જે તત્વમાંથી સર્વ પદાર્થોની ઉત્પત્તિ થતી હોય છે, એ સર્વ પદાર્થો તેમજ લય પામતા હોય છે, એ તત્વને જ સત્ય કહેલ છે. સુવર્ણ કે મૃત્તિકા બનાવનાર જે તત્વ છે એને સત્ય કહેલું છે. મહત વગેરે અહંકાર વગેરેનું કારણ ભલે હોય, પરંતુ તેમજ ભાવ એટલે સર્વ પદાર્થોનું તે ઉપાદાન કારણ નથી. કારણ કે મહત વગેરે પણ પ્રકૃતિના વિકારો છે, માટેને સત્ય ન ઠેરવી શકાય. શ્રુતિ ભગવતીએ મૃત્તિ કેત્પે વ સત્યમ,
એટલે કે પદાર્થની મૃત્તિકાને સત્ય કહી છે તે વાત બ્રહ્મતત્વની સત્યતાને સમજાવવા માટે જે દ્રષ્ટાંત રૂપે છે એ સર્વાંશમાં ઘટતા નથી હોતા. મૃત્તિકા પણ કોઈનું કાર્ય તો છે જ, તેથી મૃત્તિકાને પરમાર્થ સત્ય તો ન કહેવાય. અને પરમાર્થ સત્ય તો એને જ કહી શકાય કે જે સર્વનું કારણ હોય. જેનું કોઈ કારણ ના હોય એને જ પરમ સત્ય કહેવામાં આવે છે. અને આવા પરમ સત્ય કેવલ એક જ માત્ર બ્રહ્મ છે. એ બ્રહ્મ કેવલ શ્રી કૃષ્ણ છે. કાલ, પ્રકૃતિ, પુરુષ વગેરે નિત્ય છે, છતાં દ્વૈતાપતિ નથી. હે ભાઈ ઉદ્ધવ, કદાચ કોઈ એવો તર્ક કરે કે કાલ, પ્રકૃતિ અને પુરુષને નિત્ય માન્યા છે તો એને સત્ય પણ માનવા જોઈએ. એ ત્રણેયને સત્ય માન્યા તો પછી અદ્વૈત કેમ ટકશે? તો આ તર્કના ઉત્તરમાં કહેવાનું કે આ જગત નામનું જે કાર્ય છે એના આધારરૂપ કાલ, પ્રકૃતિ અને પુરુષ એ ત્રણેય પણ બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપે નિત્ય છે, તેમજ એ જ બ્રહ્મરૂપ હું જ છું એટલે શ્રી કૃષ્ણ જ છે. એટલે અદ્વૈતમાં કોઈ હાનિ આવતી નથી. હે ભાઈ ઉદ્ધવ, જ્યાં સુધી પરમાત્માની એટલે કે મારી શ્રી કૃષ્ણની ઈક્ષણ શક્તિ કામ કર્યા કરે છે ત્યાં સુધી મારી પાલન ક્રિયા પણ ચાલતી હોય છે. ત્યાં સુધી જ જીવોના કર્મના ભોગ માટે કારણ કાર્યરૂપે એટલે પિતા પુત્રની પરંપરા આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે, સતત ચાલ્યા કરે છે. પોતાનામાં ભૂરલોક, ભુવરલોક વગેરે લોકોના ભેદને દર્શાવનારો આ વિરાટ બ્રહ્માંડ કાલ સ્વરૂપ મારા દ્વારા જ્યારે પ્રલયમાં લઈ જવાય છે ત્યારે એ પંચ મહાભૂત રૂપ થાય છે. શ્રી વલ્લભ, પ્રલયનો પ્રકાર. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ભાઈ ઉદ્ધવ, આ પ્રલયનો પ્રકાર ઉત્પત્તિના પ્રકારથી ઉલટો પ્રકાર છે. અન્નથી પ્રાણીઓના દેહ બને છે. આ દેહો 100 વર્ષ સુધી વૃષ્ટિ ન થવાથી અન્નમાં લય પામે છે. ત્યાં બાદલ અન્ન એના બીજમાં લય પામે છે, બીજો પૃથ્વીમાં લય પામે છે, પૃથ્વી ગંધમાં લય પામે છે. એનો લય પ્રકાર એવો છે કે સંકર્ષણ ભગવાનના મુખના અગ્નિથી પૃથ્વી બળી જાય છે ત્યારે ગંધ માત્ર રૂપ રહે છે. પુનઃ 100 વર્ષ આ વૃષ્ટિ ચાલુ રહે છે અને ત્યારે એ પ્રલય જલમાં ગંધનો લય થાય છે. ત્યારબાદ અગ્નિ જ્યારે શોષણ કરે છે ત્યારે એ જલ રસ તન્માત્રામાં રહે છે, એટલે રસ તન્માત્રા સ્વરૂપે રહે છે. હવે આ રસ તન્માત્રા અગ્નિમાં લય પામે છે. પુનઃ અગ્નિનો વાયુ સાથે સંઘર્ષ થાય છે ત્યારે એ રૂપ તન્માત્રા બાકી રહે છે. આ રૂપ તન્માત્રા વાયુમાં લીન થાય છે. ત્યાર પછી એ વાયુ આકાશમાં લય પામે છે. ત્યારે સ્પર્શ તન્માત્રા અવશિષ્ટ રહે છે. સ્પર્શ તન્માત્રા આકાશમાં મળી જાય છે. આકાશનો અહંકારથી જ્યારે પરાભવ થાય છે ત્યારે કેવલ શબ્દ માત્ર રહે છે. જ્યારે સર્વ ઇન્દ્રિયો રાજસ અહંકારમાં લય પામે છે. હે સજ્જનભાઈ ઉદ્ધવ, ભગવાન કહે છે ઇન્દ્રિયોના દેવતાઓ મનમાં લય પામે છે. મન સહિત દેવતાઓ સાત્વિક અહંકારમાં લય પામે છે. શબ્દ તન્માત્રાનો લય તામસ અહંકારમાં થાય છે અને ત્યાર પછી સર્વ જગતને મોહ કરાવનારો એવો આ ત્રણેય પ્રકારનો અહંકાર એ મહતત્વમાં લય પામે છે. ત્યારે એની જડતાને ત્યજીને એ જ્ઞાન ક્રિયા શક્તિ રૂપે અવશિષ્ટ રહે છે. પુનઃ આ મહતત્વ પોતાના સ્વરૂપને 3 ગુણોના સ્વરૂપમાં રહે છે. એ ત્રણેય ગુણો પ્રકૃતિમાં લય પામે છે. આ પ્રકૃતિ હવે સામ્યાવસ્થા ધારણ કરે છે એટલે સૃષ્ટિ વગેરે કાંઈ થતું નથી. પુનઃ આ પ્રકૃતિ જેમાંથી સર્વ વ્યાપારો, ક્રિયા, વ્યવહારો સર્વ વિરમી જાય છે એવા કાલમાં લય પામે છે. કાલ જીવમાં લય પામે છે. જીવમાં જ્યાં સુધી અવિદ્યાનો સંબંધ છે ત્યાં સુધી કાલનો વેગ છે અને અવિદ્યાથી વિમુક્ત થયેલ જીવ જન્મ મરણ વગેરેની પ્રક્રિયા રહિત બનેલો આત્મામાં લય પામે છે અને એ આત્મ સ્વરૂપ બને છે. આ આત્માને કોઈનામાં પણ લય પામવાનું હોતું નથી, કારણ કે કોઈનામાંથી જન્મતો નથી. આત્મા સ્વયં અજન્મા છે. એ જગતની ઉત્પત્તિ અને પ્રલયથી જાણી શકાય છે. જો આત્માનું પણ કારણ માનીએ તો અનઅવસ્થા આ નામનો દોષ લાગે છે. આ અનવસ્થા નામનો જે દોષ આવે છે
એના માટે જ આત્મા એક જ તત્વ છે અને સત્ય વસ્તુ છે અને આ અદ્વિતીય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, ઉપરની બધી જ વાતો કરી એનું એક જ તાત્પર્ય છે કે જેમ સૂર્યના દર્શન પછી અંધકાર રહેતો નથી, એ પ્રમાણે એક જ સત્ય બ્રહ્મમાંથી સર્વ બ્રહ્માંડની ઉત્પત્તિ અને લઈને જોનારને દ્વૈત બ્રહ્મ થતો નથી. કોઈ વાર અવિદ્યાવશ ભ્રમ થઈ પણ જાય તો એ ટકતો પણ નથી. હે ભાઈ ઉદ્ધવ, દેહ અને આત્મા એક છે કે જુદા છે? સુખ દુઃખ જે થાય છે એ સત્ય છે, અજ્ઞાનથી થાય છે. આવા પ્રકારના વિવિધ સંશયોની ગ્રંથિને કાપનાર આ સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત ઉત્પત્તિના ક્રમથી તેમજ પ્રલયના ક્રમથી કાર્યકારણના દ્રષ્ટા તરીકે મેં વર્ણવી સંભળાવ્યો એટલે સર્વ પ્રકારનું સમાધાન થશે. એવમ સાંખ્ય વિધિ પ્રોક્ત સંશય ગ્રંથિ ભેદન પ્રતીપો માનુમાભ્યામ પરાવર દ્રશામયા. ઇતિ શ્રીમદ ભાગવત પિયુષ એકાદશ સ્કંદ મુક્તિ લીલા પ્રકરણના સાયુજ્ય મુક્તિ પ્રકરણમાં 24મો અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ શ્રી કૃષ્ણાર્પણવસ્તુ. સદગુરુ ચરણારવિંદો જયતે. અધ્યાય 25મો. અધ્યાય 25ની અંદર 36 શ્લોક છે. ચિત્તમાંથી ઉત્પન્ન થતી અનેક પ્રકારની ગુણોની વૃત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી ભગવાન વાચ ગુણાનામ સમિશ્રાણામ પુમાન્યેન યથા ભવેત તસ્મૈ પુરુષ વર્યેહ મુપધારય સંશત. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ભાઈ ઉદ્ધવ, તમે તો ઉત્તમ પુરુષ છો. હે ભાઈ, આપણે પ્રકૃતિ અને પુરુષનું ગમે એટલું જ્ઞાન ધરાવીએ, આમ છતાં જો પુરુષાર્થ કરી પ્રભુ કૃપા મેળવી ત્રણેય ગુણોની વૃત્તિઓને જીતી શકીએ નહીં, ત્યાં સુધી સુખ દુઃખાદી દ્વંદ્વો તેમજ ભેદભાવો દૂર થઈ શકવાના નથી. અને સૌથી પ્રથમ વૃત્તિઓને જીતવી જ આવશ્યક હોય એને જીતવાના ઉપાયો પણ કહું છું. આ હેતુથી સૌથી પ્રથમ ગુણોની વૃત્તિઓને કહેવા માટે ભિન્ન ભિન્ન ગુણોમાં જે ગુણથી પુરુષ જેવું થાય છે એ વાતને કહું છું. માટે હે ભાઈ ઉદ્ધવ, આ વાત સ્વસ્થ થઈને સાંભળો. પ્રભુએ કહ્યું, સત્વગુણની 16 કલાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, પ્રથમ સત્વગુણની વૃત્તિ કહું તે સાંભળો. સમહ, અંતઃકરણની શાંતિ, અંતઃકરણની સાવધાની. દમઃ, બાહ્ય ઇન્દ્રિયો ઉપર સંયમ. તિતિક્ષાહ, સુખ દુઃખને સહી લેવા. ઈક્ષાહ, તત્વ વિચાર. તપઃ, દેહ શુદ્ધિ, આ માટે શાસ્ત્ર કહેલા કષ્ટોને સહન કરવા. શાસ્ત્રે કહેલા કાયાના નિયમોનું પાલન કરવું. સત્યમ, તથાર્થ બોલવું. દયા, અન્યના દુઃખોને દૂર કરવા. સ્મૃતિ, અનુભવેલા તત્વોનું સ્મરણ રહેવું. તુષ્ટિ, જ્યારે જે મળે તેમાં સંતોષ રાખવો. ત્યાગ, વ્યવસ્થિત રીતે અને વિવેકપૂર્વક ધનનો વપરાશ કરવો. અસ્પૃહા, કોઈ પણ આશા ન રાખવી, વૈરાગ્ય વૃત્તિ કેળવવી. શ્રદ્ધા, શાસ્ત્ર ગુરુ વગેરેના વિધાનોમાં આસ્તિક્ય બુદ્ધિ રાખવી. રેમ, પાપ કર્મમાં અનુચિત કર્મના લજ્જા. દયાદેહી, દયા વગેરે ગુણો. હવે એકવાર દયા શબ્દ આવ્યો અને બીજી વાર કેમ આવ્યો એવી શંકા ન કરવી, કારણ કે આ દ્વય દાને એટલે ધાતુથી બનેલો દયા શબ્દ છે. તેથી દયાનો અર્થ દાન કરવો. આદિ એ શબ્દથી વિનય, સરળતા, કોમલતા, આ ગુણોને આદિ શબ્દથી સમજવા. સ્વનિવૃત્તિ, આત્માનો પોતાનો આનંદ. આ 16 કલા સમાન સત્વગુણના 16 ધર્મો પ્રભુએ અહીંયા કહ્યા. પ્રભુના ચરણમાં દંડવત. રજોગુણની 13 વૃત્તિ. હવે રજોગુણની વૃત્તિઓનું વર્ણન કરતા ભગવાન આગળ બોલ્યા કે હે ભાઈ ઉદ્ધવ, કામ, સંસારના વિષયોના સુખોની લાલસા. ઈહા, અનેક કાર્યોમાં ગૂંથાયેલા રહેવું. મદહ, મિથ્યા ગર્વ, અભિમાન. તૃષ્ણા, જેમ જેમ મળે એમ એમ વધુને વધુ મેળવવાની વૃત્તિ, પામવાની વૃત્તિ. સ્તંભ, નમ્રતા વિનાનો વ્યવહાર. આશિ, સુખો મેળવવા માટે દેવોની પ્રાર્થના.
વિદા આ મારો આ તારો એવો ભેદભાવ, સુખમ વિવિધ પ્રકારના વિષયોને ભોગવવા, મદોત્સાહ અભિમાનપૂર્વક અનેક સાથે લડવાની વૃત્તિ, યશ પ્રીતિ પોતાના ગુણગાન કરે તેમાં જ અનુરાગ, હાસ્યમ ઉપહાસ ઠઠ્ઠા મસ્કરી કરવાની વૃત્તિ, વીર્યમ પોતાનો જ પ્રભાવ પોતાની જ વીરતા બતાવવાની ભાવના, બલોદ્દમઃ ખોટા બલપૂર્વક ઉદ્યમ કરવો, દબાણથી સામાન્ય પાસેથી કામ લેવું, આ પ્રકારની રજોગુણની 13 વૃત્તિઓ જોવામાં આવે છે. પ્રભુએ તમોગુણની 16 વૃત્તિઓ કહી છે. સત્વગુણની 16 કલાઓ કહી છે, રજોગુણની 13 વૃત્તિઓ કહી છે અને તમોગુણની 16 વૃત્તિઓ કહી છે. ભગવાન તમોગુણની વૃત્તિઓને સમજાવી રહ્યા છે. હે ઉદ્ધવજી, ક્રોધ સહન શક્તિનો અભાવ અને અકારણ કે સકારણ ગુસ્સો કરવો, લોભ છતે ધને દુઃખી થવું અને યોગ્ય રીતે ન વાપરવું, અનૃત્તમ અસત્ય વાણી બોલવી, હિંસા પારકાનો દ્રોહ કરવો, નાશ કરવો, વાંછા એટલે બીજાની પાસેથી માંગવું, દંભ ધર્માત્મા તરીકે સજ્જન તરીકેનો દેખાવ કરવો પણ તેવા ગુણ ન વસાવવા, ક્લમઃ મનમાં ગ્લાનિ કરવી, કલિહિ કલહ કરવો, શોક કરવો, ગયેલ વસ્તુ પાછળ બળતરા કરવી, મોહ સુખના ભ્રમથી જીવવું, વિષાદ દુઃખી થવું, આરતી દિન બનીને જીવવું, નિદ્રાધીન રહેવું, આલસ્ય કરવું, આશા ફોગટ લાલસા કરવી, ભયભીત રહેવું, અનુદ્યમ જડતા, આ પ્રકારની તમોગુણની 16 વૃત્તિઓ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ ઉપરના 3 શ્લોકોમાં મોટા ભાગે સર્વ વર્ણવી છે, પરંતુ આ ત્રણેય ગુણોની સંકલિત જે વૃત્તિઓ છે તે હવે આગળ કહું છું તે સાંભળો. હે ભાઈ ઉદ્ધવ, આ ત્રણેય વૃત્તિઓનું ભેળા મળવું એને સન્નિપાત કહેવાય છે.